નમસ્કાર મિત્રો આપણે જોઈએ પાયથાગોરસ પ્રમેય અને તેના પર આધારિત કેટલાક નાના ઉપપ્રમેયો. મિત્રો આપણે સૌપ્રથમ જોઈશું પાયથાગોરસ પ્રમેય અને તે પહેલા આપણે કાટકોણ ત્રિકોણને સંલગ્ન બાજુઓ, કાટકોણ ત્રિકોણમાં દોરવામાં આવેલો વેધ અને એના પર આધારિત કેટલાક સામાન્ય પ્રમેયો જોઈએ. તો મિત્રો અહીં આપણને આપેલું છે પ્રમેય 6.7 કે જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરવામાં આવે. તો મિત્રો આ એક કાટકોણ ત્રિકોણ છે. આ રીતે એને ડ્રો કરી શકીએ. આ રીતે. તો આ એક કાટકોણ ત્રિકોણ છે, એને હું આ રીતે ડ્રો કરું છું. કાટકોણ ત્રિકોણની અંદર તમે જોશો કે આ કાટખૂણો બનાવતું શિરોબિંદુ છે. ત્રિકોણ A B C એ કાટકોણ ત્રિકોણ છે, બરાબર છે. આ રીતે ABC કાટકોણ ત્રિકોણ છે. એની અંદર જે B ખૂણો છે એ કાટખૂણો છે, મતલબ B એ કાટખૂણો બનાવતું શિરોબિંદુ છે. આ રીતે કાટકોણ ત્રિકોણ ABC માં કાટકોણ ત્રિકોણ ABC માં BA ખૂણો B 90 એટલે કે કાટખૂણો છે, બરાબર. ખૂણો B કાટખૂણો છે તથા બિંદુ B કાટખૂણો બનાવતું શિરોબિંદુ છે. બિંદુ B કાટખૂણો બનાવતું શિરોબિંદુ છે. શિરોબિંદુ છે તથા AC એ કર્ણ છે. AC એ કર્ણ છે. મિત્રો આપણે જાણીએ છીએ કે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. તો આપણને પ્રમેયમાં આપેલું છે કે કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરવામાં આવે. તો મિત્રો અહીં આપણે આ કાટખૂણો બનાવતા શિરોબિંદુ છે, આ કર્ણ છે, એના ઉપર આ રીતે વેધ દોરી દઈએ. તો આ વેધ બની જશે, બરાબર છે. વેધ પણ અહીંયા 90 અંશનો ખૂણો બનાવતો હશે બંને તરફ. આ રીતે બંને તરફ 90 અંશનો ખૂણો બનાવતો હશે, સાથે અહીંયા પણ 90 અંશ. તો મિત્રો અહીં આપણને જોવા મળશે કે જ્યારે આપણે કાટખૂણો મતલબ બિંદુ B માંથી કર્ણ AC પર વેધ દોરીએ, બિંદુ B માંથી કર્ણ AC પર વેધ દોરીએ તો તેથી બનતા બે ત્રિકોણો, તો એથી બનતા બે ત્રિકોણો, પહેલો ત્રિકોણ આ બનશે મિત્રો A M વચ્ચે આવે એવી રીતે લખો M D. આ પહેલો ત્રિકોણ છે, બરાબર. વેધની ડાબી બાજુએ રહેલો છે, બરાબર છે. આ રીતે આ આપણો પહેલો ત્રિકોણ છે જે વેધની ડાબી બાજુએ આવેલો છે, બરાબર. તો તેથી બનતા બે ત્રિકોણો નંબર 1 ત્રિકોણ AMB અને નંબર 2 બીજો ત્રિકોણ છે મિત્રો આ નંબર 2 છે. આ રીતે
ત્રિકોણનું નામ બની જશે ત્રિકોણ BMC. એમ વચ્ચે આવે એવી રીતે નામ લખવાનું. તો તેથી બનતો બીજો ત્રિકોણ છે ત્રિકોણ BMC. બરાબર. તો આપણને મિત્રો અહીં પ્રમેયમાં એવું કહેવામાં આવેલું છે કે બંને ત્રિકોણો પરસ્પર સમરૂપ છે. તો કાટકોણ ત્રિકોણની અંદર કર્ણ ઉપર વેધ દોરતા એક ત્રિકોણ બનશે AMB અને બીજો ત્રિકોણ બનશે BMC. કારણ વેધ દોરવાથી કાટકોણ ત્રિકોણના બે ભાગ બની જશે. બરાબર છે. તો આ બનતા બે ત્રિકોણો છે અને મૂળ ત્રિકોણ તો કે આપણે જોઈએ કે પહેલા આપણે આ રીતે કાટકોણ ત્રિકોણ દોરી દીધું. તો આ આપણો મૂળ ત્રિકોણ થશે. આ આપણો શું બનશે? મૂળ ત્રિકોણ. તો AMB અને BMC બનતા ત્રિકોણો છે અને ABC એ મૂળ ત્રિકોણ છે અને મૂળ ત્રિકોણ ABC છે. તો આપણને પ્રમેય દ્વારા એવું કહેવામાં આવેલું છે કે આ બંને જે ત્રિકોણો છે મતલબ બનતા ત્રિકોણો ત્રિકોણ AMB એ ABC ને સમરૂપ છે, ત્રિકોણ BMC એ પણ ABC ને સમરૂપ છે અને બંને ત્રિકોણો AMB અને BMC પણ પરસ્પર સમરૂપ છે. તો કહી શકશું કે તેથી અહીં AMB ABC BMC ABC અને AMB BMC પરસ્પર ખૂખું શરતથી સમરૂપ થશે. ખૂખું શરતથી કેવી રીતે થાય એ આપણે અગાઉ શીખેલું છે, એથી આપણે એની સાબિતી આપવાની જરૂર નથી. તો તેથી આપણે લખી શકશું ત્રિકોણ AMB બરાબર સમરૂપ ત્રિકોણ ABC. મૂળ ત્રિકોણ આ બનતો ત્રિકોણ છે. એ રીતે ત્રિકોણ BMC સમરૂપ ત્રિકોણ ABC. એ જ રીતે બંને ત્રિકોણો પણ પરસ્પર સમરૂપ છે AMB અને BMC. તો કહીશું આને ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ BMC. તો આ પ્રમેય આપણને એવું કહેવા માંગે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ ઉપર વેધ દોરી દઈએ તો એથી બનતા બે ત્રિકોણો AMB અને BMC સમરૂપ થાય અને બંને ત્રિકોણો પરસ્પર પણ સમરૂપ થાય એમ કહી શકાય. આ પ્રમેયનો ઉપયોગ મિત્રો આપણે પાયથાગોરસ પ્રમેયમાં કરીશું. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો આપણે અગાઉના પીરિયડમાં પાયથાગોરસ પ્રમેય શીખ્યા કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બાજુના વર્ગોના સરવાળા બરાબર છે. તો અહીં આપણને કાટકોણ ત્રિકોણ પાયથાગોરસ પ્રમેયમાં આપેલ હતું. અહીં આપણે આપેલ ત્રિકોણ કાટકોણ છે અથવા તો આપેલ ખૂણો કાટકોણ છે એવું સાબિત કરવાનું છે. મતલબ કે પાયથાગોરસ પ્રમેયના વિધાનથી ઉલટું વિધાન વિચારીએ તો એને પાયથાગોરસ પ્રમેયનું પ્રતીપ પ્રમેય. બરાબર સમજાશે? ખ્યાલ આવશે? પ્રતીપ મતલબ શું બનશે? જે સાબિત કરવાનું હતું એ પક્ષ બનશે, આપેલું હશે, અને જે આપેલું હતું એ સાબિત કરવાનું બનશે. એથી આ પ્રમેય પાયથાગોરસ પ્રમેયથી ઉલટા પ્રકારનું વિધાન ધરાવે છે, એથી એને પ્રતીપ પ્રમેય કહેવાય. બરાબર સમજાશે? એની અંદર જો અને ટુ વચ્ચેની શરત બદલાઈ જશે. જેમ કે અહીં આપણને આપેલું છે એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર છે. તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો છે. તો પછીનું વિધાન સાબિત કરવાનું છે. આને આપણે સાબિત કરવાનું છે. આ વિધાન આપણને આપેલું છે.
તો મિત્રો આના માટે આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ આ રીતે જોજો ખાલી જાણકારી માટે છે પ્રમેય અને આપણે સાબિતી સાથે જોવાનું નથી બરાબર છે સાબિતી સાથે જોવાની કોઈ જરૂર નથી બરાબર ત્રિકોણ નામ આપી દઈએ ABC બરાબર ચલો ત્રિકોણ ABC ની અંદર એક બાજુનો વર્ગ આને આપણે કહીશું એક બાજુ એક બાજુને આપણે AC કહીશું બરાબર બાકીની બે બાજુના વર્ગોના બાકીની બે બાજુ આને કહીશું બાકીની બાજુ આને કહીશું બાકીની બાજુ આને નામ આપી દઈએ AB આને નામ આપેલું છે BC તો અહીં આપણને આપેલું છે કે ત્રિકોણ ABC માં એક બાજુનો વર્ગ બરાબર આ એક બાજુનો વર્ગ બરાબર બાકીની બાજુના વર્ગોના સરવાળા બરાબર છે બાકીની બાજુ નો વર્ગ બાકીની બાજુ નો વર્ગ ના સરવાળા બરાબર છે એટલે બંનેની વચ્ચે સરવાળો કરી દેવાનો ચલો એક બાજુ તરીકે AC લઈએ આ AC નો વર્ગ બાકીની બાજુ તરીકે AB અને BC લઈએ AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ આપેલ છે આવું આપણે આપેલ છે સાબિત કરવાનું નથી બરાબર છે આવું આપણને આપેલું છે બરાબર ચલો સાબિત કરવાનું છે કે પહેલી બાજુ એટલે જે પહેલી બાજુ હશે આ જે આ એક બાજુને આપણે પહેલી બાજુ બી કહીશું પહેલી બાજુની સામેનો ખૂણો આ થશે એનો સામેનો ખૂણો બરાબર છે આ રીતે આ બનશે એનો સામેનો ખૂણો એક બાજુની સામેનો ખૂણો કાટખૂણો હશે મતલબ પહેલી બાજુ AC ની સામેનો ખૂણો B કાટખૂણો છે તેમ સાબિત કરવાનું છે તો મિત્રો અહીં પાયથાગોરસ પ્રમેયમાં કેવું હશે આ આપણને આપેલું હોય ને આ સાબિત કરવાનું રાઈટ જ્યારે પાયથાગોરસ પ્રતીક વિધાનમાં કેવું હશે આ જે આપણને આપેલું છે ને આ શું છે સાબિત કરવાનું છે મતલબ અહીં સાબિત કરવાનું અને આપેલું વિધાન બદલાઈ જાય એટલે એને પ્રતીક વિધાન કહેવાય ખ્યાલ આવશે મિત્રો તો આ પ્રમેય માત્ર આપણી જાણકારી માટે છે એ કઈ રીતે સાબિત કરવાનું છે એની સાબિતી આપણને ટેક્સ્ટબુકમાં આપેલી છે બરાબર આને સાબિત કરવા માટે આના જેવો જ બીજો એક આપણે ત્રિકોણ લેવો પડે એ ત્રિકોણને લીધા બાદ એની બાજુઓને બાજુ 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 એમ બા શરતથી આપણે સમરૂપ બતાવીએ બા શરતથી જ્યારે એ સમરૂપ બની જાય તો આપણે જાણીએ છીએ કે બે ત્રિકોણો જો બા શરતથી સમરૂપ બને તો એના બધા અંગો સમરૂપ બને મતલબ એના ખૂણાઓ પણ એકરૂપ બને અને એને આધારે આપણે ખૂણા B ને કાટખૂણો સાબિત કરી શકીએ તો આ એની અંદર આપણને માત્ર એના વિશેની સમજૂતીની જરૂર છે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આપણે જોઈએ ઉદાહરણ 11 આપણે શીખેલા પ્રમેયો પાયથાગોરસના પ્રમેયો એના પર આધારિત આપણને એક ઉદાહરણ આપ્યું છે એક નિશાનની દિવાલને અડેલીને એવી રીતે ગોઠવી છે કે
જેથી તેનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર હોય. તો મિત્રો અહીં આપણે દિવાલ અને નિશાનીને ટેકવેલી હોય એવી કાટકોણ ત્રિકોણ ધરાવતી આકૃતિ બનાવી દો. માની લો કે ભાઈ આ નિશાની છે, આ રીતે છે. સમજી લો કે આ એક નિશાની છે, બરાબર. નિશાની છે. નિશાની દિવાલ સાથે આ રીતે ટેકવેલી છે. સમજી લો કે આ દિવાલ છે. દિવાલ છે, બરાબર. તો નિશાની દિવાલને એવી રીતે ટેકવેલી છે કે જેથી નિશાનીનો નીચેનો છેડો, આ નિશાનીનો નીચેનો છેડો અને આ દિવાલથી 2.5 મીટર દૂર અને આપશું 2.5 મીટર, બરાબર છે. તો અને તેનો ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે બારીને આવતી, આ જમીનથી 6 મીટર ઊંચી માની લો કે અહીંયા બારીનું સ્થાન છે. સમજી લો કે આ બારી છે, બારીનું સ્થાન છે, બારી છે. ચલો, બારી સામાન્ય રીતે દિવાલથી 6 મીટર ઊંચી છે એટલે આ અંતર લખી દઈશું 6 મીટર. આમ બારીનું સ્થાન બરાબર દિવાલની ઊંચાઈ થશે, બરાબર. તો અહીં એ બારીનું સ્થાન છે, બરાબર છે. એ બી બરાબર જમીનથી બારીનું સ્થાન બરાબર દિવાલની ઊંચાઈ બરાબર 6 મીટર છે. આ રીતે અહીં નામ આપી દઈએ C, બરાબર. AC બરાબર નિશાનીની લંબાઈ. બધી વિગતો લખી દો. નિશાનીની લંબાઈ શોધવાનું છે, બરાબર. C બરાબર નિશાનીનો નીચેનો છેડો અને દિવાલ વચ્ચેનો અંતર. BC બરાબર નિશાનીનો નીચેનો છેડો, નિશાનીનો નીચેનો છેડો અને દિવાલ વચ્ચેનો અંતર, દિવાલ વચ્ચેનો અંતર. તો એ આપણને આપી દીધું છે 2.5 મીટર. તો મિત્રો અહીં તમે જોશો કે નિશાની A દિવાલ સાથે સામાન્ય રીતે કાટખૂણો બનાવતી હશે. આ કાટખૂણો બનાવશે, પરિણામે આ કર્ણ બનશે, આ બાજુ બનશે, આ બીજી બાજુ બનશે. પરિણામે ત્રિકોણ ABC ની અંદર ખૂણો બી કાટખૂણો બનશે, AC કર્ણ બનશે. તેથી આપણે પાયથાગોરસ સૂત્રનો ઉપયોગ કરશું. માટે ત્રિકોણ ABC ખૂણો B બરાબર 90, AC કર્ણ બનશે. તેથી પાયથાગોરસ સૂત્રથી લખશું આપણે આ રીતે. AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. ચલો, AC આપણને ખબર નથી, AB છે 6 અને BC છે 2.5. લખશું આ રીતે 6 નો વર્ગ પ્લસ 2.5 નો 6 નો વર્ગ કરી દેશું 36. 2.5 નો વર્ગ મિત્રો 25 ગુણ્યા 25 કરવાનો. 25 ગુણ્યા 25 કરશો 625. આ રીતે. અને એમાંથી 2 પોઈન્ટ કાપી કાઢવાના. આ રીતે જોઈએ 25 ગુણ્યા 25 કરીએ, જવાબ આવશે આ રીતે 25 દુ 50, બરાબર. 25 50 125. આમ થાય. હવે આનો 1 પોઈન્ટ ને આનો 1 પોઈન્ટ, એટલે આ બાજુથી 2 પોઈન્ટ કાપી.
એટલે જવાબ થઈ જશે 625 બરાબર, મતલબ 6.25 બરાબર. ચલો 36 માં 6.25 ઉમેરો, જવાબ આવશે 42.25. ચલો AC સ્ક્વેર બરાબર મિત્રો આવશે 42.25. તો AC નું મૂલ્ય શોધવા માટે 42.25 નું વર્ગમૂળ કાઢવાનું બરાબર. ચલો 42.25 નું વર્ગમૂળ કાઢવા માટે આપણે આમ લખી દઈએ બરાબર. આ AC બરાબર વર્ગમૂળમાં 42.25. બે પોઈન્ટ વાળી સંખ્યા છે, પોઈન્ટ કરી નાખી, છેદમાં 100 લખી દઈએ. આ હવે મિત્રો આપણે 42.25 નું આ રીતે વર્ગમૂળ કાઢવાનું. 42.25 100 નું વર્ગમૂળ આપણને ખબર છે 10. ચાલો મિત્રો અહીં તમે જોશો છેલ્લો અંક 5 છે, એટલે 5 થી અથવા આપણે 3 થી ભાગાકાર કરી શકીએ બરાબર. 3 ગુણ્યા 14 કરશું 42 થશે, પણ 25 ચાલશે નહીં, 5 થી ભાગાકાર. 5 એકમ 40 2 વધશે, 5 ચોક 20 2 વધશે, 5 પચાસ 25. આ રીતે ફરી પાછું 5 થી ભાગાકાર કરશું. 5 એકા 5 3 વધશે, 5 દુ 10 બરાબર. સોરી 5 એકા 5 3 વધશે, 5 36 4 વધશે, 5 9 45. 69 વિશે મિત્રો આપણે જાણીએ છીએ 13 ગુણ્યા 13 કરવું. 13 ગુણ્યા 13 ગુણ્યા બરાબર. मतलब અહીંયા આવશે 5 નો વર્ગ, અહીંયા આવશે 13 નો વર્ગ બરાબર. તો બનશે આ રીતે AC બરાબર વર્ગમૂળમાં 13 ગુણ્યા 5 નો વર્ગ છેદમાં 100 છે એટલે લખવાનું 10 નો વર્ગ. ચલો તો બની જશે AC બરાબર 13 ગુણ્યા 2 ઘાતાંકને વર્ગમૂળ 2 ઘાતાંકને વર્ગમૂળ કાઢી નાખવાનું. 13 પંચા થવાનું 65. 10 ના વર્ગ માટે મળી જશે 10. चलो AC बराबर जवाब આવશે 6.5. तो લખી શકીએ કે નિશાનીની લંબાઈ 6.5 મીટર બરાબર. આને આપણે કાઢી નાખીએ તો લખી શકીએ નિશાનીની લંબાઈ 6.5 મીટર. તો આવી રીતે મિત્રો આપણે ભાગાકાર, પાયથાગોરસ સૂત્ર, સરવાળો, વર્ગમૂળ વગેરેનો ઉપયોગ કરી એના પર આધારિત દાખલાઓ જેવી છે એને આપણે ગણી શકીએ.